ફક્ત દરરોજ 45 મિનિટ ચાલવાથી પણ વજન ઉતારી શકાય છે। બધું જ છોડીને રોજ 45 મિનિટ કરો વોક। આટલા જ દિવસમાં ઉતરી જશે વજન। જાણો એક દિવસમાં કેટલી કેલરી બર્ન થશે। દરરોજ થોડી મિનિટો વોક કરવાથી પણ તમે વજન ઘટાડી શકો છો। જો કે આ માટે તમારે દરરોજ 45 મિનિટ સુધી ઝડપથી વોક કરવી પડશે। ચાલો જાણીએ કે તમે દરરોજ 45 મિનિટ ચાલવાથી કેટલા દિવસોમાં વજન ઘટાડી શકો છો। આજકાલ વજન ઘટાડવા માટે ઘણા પ્રકારની ફિટનેસ એક્ટિવિટીઝ પોપ્યુલર બની છે। લોકો જીમમાં કલાકો સુધી એક્સરસાઇઝ કરીને વજન ઘટાડે છે, તો કેટલાક લોકો ડાન્સ, ઝુમ્બા, પિલેટ્સ, એરોબિક્સ અને સાયકલિંગનો આશરો લે છે। જો તમારે કંઈ વધારે ન કરવું હોય તો તમે માત્ર વોક કરીને પણ વજન ઘટાડી શકો છો। દરરોજ 45 મિનિટ વોક કરવાથી તમે એક મહિનામાં કેટલાય કિલો વજન ઘટાડી શકો છો। એક મહિના સુધી 45 મિનિટથી લઈને 1 કલાક સુધી સતત વોક કરવાથી તમે સ્થૂળતા ઝડપથી ઘટાડી શકો છો। જાણો દરરોજ 45 મિનિટ ચાલવાથી તમે કેટલા દિવસોમાં વજન ઘટાડી શકો છો અને તમે દરરોજ કેટલી કેલરી બર્ન કરી શકો છો। દરરોજ 45 મિનિટની વોકમાં તમે કેટલા કિલોમીટર ચાલો છો। વોકિંગ અને જોગિંગ એ વજન ઘટાડવા માટે સૌથી અસરકારક અને સારી એક્સરસાઇઝ માનવામાં આવે છે। જો તમે દરરોજ 45 મિનિટ ચાલશો અને 1 મહિના સુધી સતત આ કામ કરો છો તો તમે સરળતાથી કેટલાક કિલો વજન ઘટાડી શકો છો। જ્યારે તમે નોર્મલ સ્પીડથી ચાલો છો ત્યારે તમે 45 મિનિટ અથવા 1 કલાકમાં લગભગ 3 થી 4 કિલોમીટર વોક કરો છો। જે લોકો ઝડપથી દોડે છે તેઓ 45 મિનિટમાં 5 થી 6 કિલોમીટર રનિંગ કરી શકે છે। દરરોજ 45 મિનિટ ચાલવાથી તમે કેટલી કેલરી બર્ન કરશો। આ રીતે તમે દરરોજ લગભગ 150 થી 200 કેલરી બર્ન કરો છો, જે તમને વજન ઘટાડવામાં મદદ કરશે। જો તમે ટોટલ 1 કલાકની રનિંગ કરો છો તો તમે 1 મહિનામાં 4 થી 5 કિલો વજન ઘટાડી શકો છો। દરરોજ નોર્મલ વોક અથવા જોગિંગ કરવાથી તમે સરળતાથી 2 થી 3 કિલો વજન ઘટાડી શકો છો। જો કે વોકની સાથે તમારે વજન ઘટાડવા માટે હેલ્ધી ડાયટ ફોલો કરવી પણ મહત્વપૂર્ણ છે, તો જ તમારું વજન યોગ્ય રીતે અને ઝડપથી ઘટશે। મિત્રો, હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય। તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં, જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે। મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને વિડીયો રિલેટેડ કંઈ સજેશન હોય તો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો। વિડીયો જોવા માટે ધન્યવાદ।